ભારત ભારતી સંગઠન દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્લાનિંગ મીટિંગ યોજાઈ। આજે ભારત ભારતી સંગઠન દ્વારા મકાન આયોજક અને લોખંડ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અનુલક્ષીને વિશેષ પ્લાનિંગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક સેફ્રોની રિસોર્ટ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય માટેની આગામી યોજનાઓ અને સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ મીટિંગમાં મુખ્ય મહેમાન મહેસાણા જિલ્લાના સંસદ સભ્ય હરિભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના ભારત ભારતી સંગઠનના પ્રમુખ હિતેશ પંડ્યા તેમજ ભારત ભારતી સંગઠનના હોદ્દેદારો, સંગઠનના જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા સચિવ ભગવતી પ્રસાદ સૈની અને જિલ્લા કોષાધ્યક્ષ પ્રેમકુમાર ગોહેલ સહિત વિવિધ કાર્યકર્તાઓ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્લાનિંગ મીટિંગ દરમિયાન સંગઠનના પૂર્વવર્તી કાર્યનું પુનરાવલોકન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં સંગઠન કેવી રીતે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રવાદી અને સામાજિક પ્રવૃત્તિઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકે તેની વ્યૂહરચના પણ ચર્ચા થઈ। અંતે સંગઠન દ્વારા વિવિધ નિર્માણાત્મક કાર્યક્રમો, યુવા સક્રિયતા, શિક્ષણ ક્ષેત્રે સહાય અને સામાજિક જાગૃતિના અભિયાન શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ સભ્યોએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ આરંભથી અંત સુધી ઉર્જાસભર વાતાવરણ અને રાષ્ટ્રભાવના સાથે ઉજવાયો હતો। રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ, મહેસાણા। જુદા જુદા પ્રાંતના લોકો જે અહીંયા વસતા હોય એમને એક તાંતને બાંધવાનો સેતુરૂપ કામગીરી અહીંયા મને જણાય છે। અહીં મિની ભારતના દર્શન થાય અને આવનારા દિવસોમાં આ દેશને એક તાંતને બાંધી રાખો, આ રાષ્ટ્ર મજબૂત કેમ બને અને આ રાષ્ટ્રપ્રેમની અહીંયા જે વાતો થઈ અને એમની પ્રવૃત્તિઓથી હું વાકેફ થયો, પછી ગુજરાત હોય કે સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યમાં જુદા જુદા વસતા જુદા જુદા પ્રાંતના લોકોને એક સાથે આ કાર્યક્રમના બેનર હેઠળ ભેગા કરવા અને રાષ્ટ્રપ્રેમની સતત ચિંતા કરી આ રાષ્ટ્રને મજબૂત બનાવવું, આવનારી પેઢીને પણ માર્ગદર્શન મળે એની સતત અહીંયા કાર્યક્રમો પણ ચિંતા થયેલી છે। આ કાર્યક્રમથી મને ચોક્કસ મારા માટે પણ ગૌરવ છે। મહેસાણા લોકસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ થયો છે। ખરેખર એમને સૌ આયોજકો અને તમામ કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વક એમને આવકારે છે। મારા માટે પણ આનંદની વાત છે। આવી સારી પ્રવૃત્તિ રાષ્ટ્રની સતત એક બેઠક મળીને ચિંતન થતું હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ બિરદાવવાલાયક છે અને તમામ આયોજકો અને અહીંયા ઉપસ્થિત રહેલા તમામ નાગરિકો જે કાર્યકર્તાઓ છે ભારત ભારતીના એ તમામને હું અભિનંદન આપું છું। સર, દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ 150મી જન્મજયંતિ ચાલે, શું કહેશો તેના વિશે? સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશમાં જો વડાપ્રધાન થયા હોત તો આ દેશનો નકશો કંઈક જુદો જ હોત। આ દેશમાં જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે અને જે તે વખતે આપણા પ્રથમ વડાપ્રધાન નહેરુજીએ જે કરેલી ભૂલો છે એ આજે આજની પેઢી ભોગવી રહી છે આ દેશમાં, પણ સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને અખંડ ભારતના શિલ્પી તરીકે આપણે એટલે જ કહીએ કે આ દેશને આ રાષ્ટ્રને મજબૂત બનાવ્યું છે અને અખંડ ભારતનું એમને આખો આ દેશ બનાવવામાં એમનો મહત્વનો રોલ રહેલો છે અને આ દેશને પણ એમનામાંથી આવનારી પેઢીને પણ અને આપણને પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી એમનામાંથી પ્રેરણા મળે છે અને આવનારા દિવસમાં આ દેશનું સુશાસન, આ દેશ કેમ મજબૂત બને, આ એક રાષ્ટ્ર આ સતત આપણો દેશ એક રાષ્ટ્ર બનીને આપણે બધા એક મળીને અખંડ ભારતની જે વાત લઈને આપણે આગળ ચાલ્યા છે। ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલના માંથી પ્રેરણા આપણે અખંડ ભારતની પ્રેરણા લઈને આવનારી પેઢીને પણ સાથે જોડીને અખંડ ભારતની કલ્પના જે આપણે કરી છે આવનારા દિવસમાં સાકાર કરવી જોઈએ। એ આપણા માટે આ સરદાર વલ્લભભાઈ પટેલની આ જયંતિ ઉજવાઈ રહી છે એમાં ખરેખર આપણે બધા એમાં જોડાવવું જોઈએ। ભારત ભારતી દ્વારા અહીંયા મહેસાણામાં એક આયોજન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ભારત વર્ષ ઉજવી રહ્યું છે, તો તેનું 150થી વધારે શહેરોમાં ભારતના આપણે આનું આયોજન કરવા જઈ રહ્યા છે। ભારત ભારતી ગુજરાતમાં પણ આ રીતે અલગ અલગ શહેરોમાં, નગરોમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની આપણે ઉજવણી કરવાની છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે રાષ્ટ્રભાવના। જેમ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને જોડી રાખ્યો, અલગ અલગ રજવાડાઓને એકત્ર કરીને જે એક ભારત બનાવ્યું હતું એના પર આપણે કામ કરતી સંસ્થા છે। એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભારત ભારતી
અમે કામ કરી રહ્યા છીએ અને એના માટે આજે મહેસાણામાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી 80થી વધારે કાર્યકર્તાઓ ની અહીં હાજરી હતી અને 1.5 દિવસની આ એક કાર્યશાળા હતી જેમાં અમે આયોજન કરેલું છે કે કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું આયોજન કરીશું, દેશના યુવાનો મહિલાઓ આની સાથે કેવી રીતે જોડવું, રાષ્ટ્ર ભાવના કેવી રીતે યુવાનોમાં પ્રેરિત કરવી, એના માટેનું આ એક અમારું આયોજન હતું, એક પ્રયત્ન હતો. ભારત ભારતી